જરાય કાંઈ સંતોષી ન શકીએ. યાત્રા એટલે ભગવાનનું તપ કરવું, ભગવાનનું ભજન કરવું એકાંતમાં જઈ. અને એ ઈશ્વર જો મળી જાય, આ તપની માત્રા વધી જાય, એને યાત્રા કહેવાય. યાત્રા કરવા જાઓ ને ભગવાનના નામનો જપ કરવો. જ્યાં જાત્રા શબ્દ આપણે આપીએ, યાત્રા શબ્દ આપીએ, ત્યાં ભગવાનનું ભજન કરવું. બાકી તો ફરવા ગયા એમ કહેવાય, ગયા તા ફરવા. તીર્થ યાત્રા કરવી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપ ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ છે એ તીર્થમાં જાઓ ને ત્યાં પાપનો ક્ષય થઈ જાય. પણ તીર્થમાં જઈ અને જો પાપ કરો ને તો વજ્ર સમાન થાય છે, એનો ક્યારેય લેપ થતો નથી. માટે તીર્થમાં ધ્યાન રાખવું. આપણાથી કોઈ પણ પ્રકારનું મન વચન કર્મ વાણીથી કોઈથી પણ પાપ ન થવું જોઈએ. વિદુરજી સંત છે, ગંગાને કિનારે મૈત્રેય મહારાજના આશ્રમમાં જે સત્સંગ કરવા લાગ્યા. એટલે ક્યાંય યાત્રા કરવા જાવ તો કોઈ ભજનાનંદી સાધુને શોધવો અને ત્યાં જ એમની સાથે સત્સંગ કરવો. અને આશ્રમની જે વ્યવસ્થાઓ હોય એ રીતે ત્યાં વર્તન કરવું. અત્યારના કળિયુગની અંદર તો આપણે ક્યાંય જાય તો કે અમારે રૂમ જોશે, ગમે એવી વ્યવસ્થા હોય, અમારે એકલાને રૂમ જોશે જોશે ને જોશે, નકર અમે વયા જાઉં. આટલું જમવાનું આવું આવું જોશે, નહીં ચાલે એમાં. છત્રીસ વર્ષ યાત્રા કરી વિદુરજી પાછા હસ્તિનાપુરમાં આવ્યા. કૌરવોનો નાશ થયો છે. યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદી ઉપર વિરાજમાન થયા છે. ધર્મરાજ યુધિષ્ઠિરે વિદુરજીનું સ્વાગત કર્યું. તીર્થયાત્રાનું આ મહત્વ છે. કોઈ પણ યાત્રા કરવા જાય ને પાછા આવે ને એટલે એના સામૈયા કરે. જેના ઘરેથી તીર્થયાત્રા કરવા જવાના હોય, અહીંયા બહેનો બધા ધોળ ગાય, પછી યાત્રા કરવા જાય ને એટલે આપણે મેં જોયેલું છે, પેલા ઓલી ગણતરી કરે, મહિના દીની યાત્રા હોય એટલે દિવાલમાં સાથિયા દોરે કે આજ પહેલો દિવસ, આજ બીજો દિવસ. વડીલોને ખબર હશે, આમ દિવાલમાં નાના 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 સાથિયા દોરે. પછી આ ધોળ ગાય પાછા. આજે અમારા વડીલો યાત્રા કરવા ગયા, પહેલો દિવસ પૂરો આ એનો સાથિયો, આ બીજો દિવસ પૂરો એનો સાથિયો, વળી પાછા યાત્રા કરી. એ કાલે 30 દિવસ પૂરા થઈ ગયા, હવે બાને બાપુજી પાછા આવવાના છે. ગામના કીર્તનિયાઓને કે કાલે આપણે પાદરે હામૈયા કરવા જવાનું છે. ઓની નાની નાની બહેનો બધી કળશ માથે લઈ મોતીના અને પાદરમાં જાય. બધા એને પગે લાગે, જાન પખા તબલા બધું લઈ અને જાય. હે શેરી વડાવી સજ કરું રે ઘેરે આવો રે આશે. વાલમ ઘેરે આવો
હે મારી શેરીએ પધરાવ ફૂલ વાલમાં ઘેરે આવો ને મારી શેરીએ પધરાવ ફૂલ વાલમાં ઘેરે આવો હે આ શેરી વડાવી સજ કરું રે ઘરે આવો ને આ શેરી વડાવી જય હો આજે આપણે બપોર પછી રજાનો કાર્યક્રમ છે 4 વાગે એટલે આજે આપણે કથાને આમનામ જ 1:30-2 વાગ્યા સુધી ચલાવવાની છે હો. અને મને ખબર છે નાસ્તો બધા બહુ કર્યો છે આજે. આ શેરી વડાવી સજ કરું રે ઘેરે આવો ને આ શેરી વડાવી સજ કરું ઘરે આવો તમને ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને તમે ઉતારા દેશું ઓરડા ઘરે આવો તમને ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને તમે ઉતારા દેશું ઓરડા ઘરે આવો હે તમને દેશું રે હાલો રે તમને દેશું રે હાલો રે હાલો હે તમને દેશું મેળી કે રામોલ હરી ઘેરે આવો હે તમે દેશું મેળી કેરા મોર હરી ઘરે આવો હે આ શેરી વડાવી સજા કરું રે હરી આવો ને આ શેરી વડાવી સજા કરું હરી આવો ને હે તમને દાતન દેશું દાડ મીરે હરી આવો ને તમને દેશું કાળની હરે આવો હે તમને દાતન દેશું દાડ મીરે હરી આવો ને
માગે રે આવો એ તમે દેશો કરીને અનુગ્રહ હરમગને આવો હે વાલા અરજી રે અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલા અરજી રે અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે મારા અંત સમયના બેરી હારે મારા હારે હવે મૂકો નહીં ને હરશે હારે હવે હારે મૂકો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામના હારે વાલા અરજી રે અમારી
કરે ઘુમરી ઘુમરી કરે નવજાન ભરી સારી સિંહ સુની નદીઓ નવ જોબન બાન બને નવ દિન કબૂતની પગ ખુલે મધુરા મધુરા મલકાય ને મેડ ને સુને હસ બાત કરે ગગને ડુમરાય ને પાગલ મેઘ ઘટાગન જાટ કરે મન મોર બની સનગાટ કરે મન મોર બની સનગાટ કરે મન મોર બની સનગાટ કરે મારું મન મોર બની સનગાટ અરજી રે અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં લઈ જાજે તારા વિદુરજીનું સ્વાગત કર્યું છે, પૂજન કર્યું. વિદુરજીને પોતાના રાજમહેલમાં લઈ આવ્યા છે. કાકા, તમે ક્યાં ક્યાં ફરી આવ્યા, ક્યાં ક્યાં યાત્રા કરી? હે કાકા, આપને આજીવિકા કેવી રીતે ચાલે? વિદુરજીએ બધી વાત છે સંભળાવી છે યુધિષ્ઠિરને. પણ વિદુરજીને યમુનાના કિનારે જ્યારે ઉદ્ધવજી મળ્યા ત્યારે ઉદ્ધવજીએ વિદુર કાકાને ભગવાનના સ્વધામ ગમનની વાત કરી હતી. યદુવંશના ક્ષયની વાત વિદુરજીને ઉદ્ધવજી દ્વારા ખબર પડી છે, પણ વિદુરજીએ એ પાંડવોને કીધી નહીં, કારણ કે પાંડવો દુઃખી થશે જો આવું કહીશ તો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે. કૌરવો યુદ્ધમાં પરાજય થયા માટે પાંડવો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પોતાના માતા પિતાની જેમ એની સેવા કરે છે. યુધિષ્ઠિર મહારાજનો નિયમ કે પોતાના રોજના કર્મમાંથી પરવારે એટલે પહેલા રાજમહેલમાં જતા પહેલા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની પાસે એમને ચરણ વંદના કરવા માટે જાય છે. અને ભીમસેનના ભાગે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જમાડવાનું કામ આવ્યું છે. જે જમવાનો શોખીન હોય ને એને બધું બનાવતા આવડતું હોય. અને ભીમસેન જમવાનો શોખીન, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જમાડવાનું ભીમસેનના હાથે આવ્યું.
જેને જમતા સારું આવડે જમાડી પણ શકે, અને જે જમી ન શકે ને બીજાને જમાડી ન શકે. ભીમસેન જમવામાં સારો એટલે બધાને જમાડે સારું, પણ થોડોક આકરો હતો. જમાડવા જાય એટલે પેલા જમાડે ને પછી કે લ્યો આંધળાવ, લ્યો ડોસા ખાવ, પ્રેમથી જમવાનું બનાવ્યું છું, ખાવ ખાવ ડોસા. સરસ મજાની રસોઈ બનાવીને લઈ આવ્યો છું, નિરાતે જમજો. હું તમે તો અમને કોઈ દી ન જમાડ્યા, પણ અમે તમને જમાડી છે, ખાવ નિરાતે ખાવ મારા બાપા. અને પાછો ભીમસેન એવું કે તમે ઝેર ભેળ્યું તું, મેં ઝેર નથી ભેળ્યું, હો નિરાતે જમજો. ભીમસેનને ભોજનમાં ઝેર ભેરવીને મારવાનો પ્રયત્ન કર્યો હતો ને આ લોકોએ. એકવાર વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એકાંતમાં જઈને કહ્યું, જે ભીમસેનના ભોજનમાં ઝેર ભેળવી અને મારી નાખવાની કોશિશ કરી હતી, એ ભીમસેનના હાથનું આજે તમે જમીને શરમ નથી આવતી? જે પાંડવોને લાક્ષા ગૃહની અંદર બાળી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, જે પાંડવ પત્નીની ભરસભામાં લાજ લૂંટવાની સંમતિ આપી, જે પાંડવોને તમે વનમાં મોકલ્યા, જે પાંડવોની સાથે કુરુક્ષેત્રના મેદાનની અંદર તમારા દીકરાઓ યુદ્ધ કર્યું, એ જ પાંડવોનો રોટલો ખાતા તમને શરમ નથી આવતી? તમે ભાઈ છો ને ધૃતરાષ્ટ્ર, એટલા માટે કહું છું કે હવે જંગલમાં જઈ તપ કરો, હવે અહીંયા રહેવાની જરૂર નથી તમારે. ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનની વાત માને છે, ત્યારે વિદુરજીએ કીધું હતું કે આ તમારો દુર્યોધન છે ને આખા કુળનો નાશ કરશે. મેં તમને કીધું તું ને, આજે થયું ને એવું. હવે અહીંયા શું લઈ લેવાનું છે? હવે તો વનમાં જાઓ, ભગવાનનું ભજન કરો, તપ કરો. આ તો કેવી જીજીવિષા માણસને જીવવાની. ઘણાને ઘરમાં પડેલા જોઈને આપણને એમ થાય કે હજી આને શું હોય છે. હાડ થતો હોય છતાં હજી નીકળતો નથી. આશા છૂટતી નથી માણસની ક્યારે, ગમે એવડો થાય ને. આશા એવી ખરાબ છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે ને, એમ આશા મજબૂત થતી જાય છે, ઈચ્છાઓ મજબૂત થતી જાય છે, એ ઈચ્છાઓ વધતી જાય છે. જ્યારે 50 અને 60 વર્ષના થાય ને, ત્યારે આશાઓ અને ઈચ્છાઓને ભરજોબન આવે છે. પછી બધી ઈચ્છાઓ થવા લાગી. આપણે જેમ વૃદ્ધ થઈએ એમ આ બધા જવાન થતા જાય છે. મોઢામાં દાંત ન હોય ને તેથી કહે છે કે મારે ગાંઠિયા ખાવા છે. જેથી દાંત હોય ને તેથી બધા ખવડાવતા, હવે એમાં શું ખાવું હોય? વૃદ્ધાપણું આવે ને એટલે જીભના સ્વાદે વકરવા માંડે, નો ખાવાનું હોય એવી બધું ઈચ્છા થાય. પછી પાછલી ઉંમરે આ બધી આશાઓ છે ને એ છૂટતી નથી, એ પરેશાન કરે છે. એટલા માટે જગતગુરુ શંકરાચાર્ય કહે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ
दशनविहीनं जातं तुण्डं अंगं गलितं फलितं मुण्डं दशनविहीनं जातं तुण्डं वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चति पीडम् भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज गोविन्दमते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षति दुःखी करणे અંગ લડી ગયા હોય, માથાનું પતરું ધોળું થયું હોય, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, મોઢામાં દાંત ન હોય, કેડમાંથી વાકો વળી ગયો હોય, લાકડીના ટેકા વિના ચલાતું ન હોય, વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ, એવી સ્થિતિમાં પણ માણસનો આશા પિંડ છે એ છૂટતો નથી મારા વાલા. કેવી આશાઓ થાય? શંકરાચાર્ય તો ત્યાં સુધી કે કોઈ આ સ્તોત્ર વાંચ્યું છે? પ્રાર્થના પ્રીતિમાં આપે છે. ત્યારે શંકરાચાર્ય ક્યાં સુધી કે છે? જય હો. अग्रे वाणी पृष्ठे भानु रात्रौ चिबूक समार्पित जानु. अग्रे वाणी पृष्ठे भानु रात्रौ चिबूक समार्पित जानु. करतल भिक्षा करुतल वास तदपि न मुञ्चति आशा